સામાન વેચો છો તમે? જો કોકરી છે, બોટલો છે. બરોબર, તો મને પછી બેડશીટો છે. ઓકે. આપણે પગલું વોશેબલ આવશે, સણિયા. બેડશીટો છે. ઓકે. બરોબર. શું કિંમત હશે આની? આ તમારે આમ રિટેલમાં 100 રૂપિયા નંગ છે. તમે હોલસેલ લેવા હોય 45 રૂપિયા નંગ પડશે તમારે, એક પીસ પર પીસ. પર પીસ, બરોબર. ના આનો આ રિટેલ ભાવ આપણો 400 રૂપિયા છે. ક્વોન્ટિટી કોને લેવો હોય તો 350 મણની 350 થી મણ 360 345 ઈ રીતનો જે પછી ક્વોન્ટિટી. ઓકે. એટલે જેટલો હોલસેલમાં માલ લઈશું એટલો તમને ફાયદો પડશે અમને. બરોબર. તો વોશેબલ કમ્પ્લીટ છે. કમ્પ્લીટ આગળ મટીરિયલ બી સારું આનું તો. મટીરિયલ બી સારો વોશેબલ બંને બાજુ કલર જુદા જુદા આવે. અલગ અલગ બાજુ, જે બાજુ રાખવું એ બાજુ રાખી શકીએ. બરોબર. બંને બાજુ આ કેટલામાં પડશે? આપણે આમ રિટેલ ભાવ છે આનો 350 રૂપિયા. હોલસેલ કોને લેવું હોય તો 300 લઈએ પડી જાય. ઓકે. બરાબર. ટૂંકમાં અહીંયા જેટલું બી હોલસેલમાં લઈશું એટલો ભાવ અમને સસ્તો પડશે. આ બ્લેન્કેટ તમારે શિયાળા ઉનાળામાં ગમે ત્યારે ઓઢી ક્વોન્ટિટી એસી બ્લેન્કેટ કે તમે એસી માં ઓઢી શકો. ક્વોલિટી તો મસ્ત છે. રિટેલ છે 250 રૂપિયા, હોલસેલમાં આપણે થોડા 200 રૂપિયા. બરાબર. આ બ્લેન્કેટ ઓરિજિનલ જહાજનો માલ છે. અહીંયા બધો જે માલ આવતો જહાજનો જ હશે. ઓરિજિનલ જહાજનો માલ ગમે યુઝ કરેલું આનું. એકદમ પ્યોર ઊન આવશે એકદમ. હા, મટીરિયલ તો સારું છે. હા, મટીરિયલ સારું એકદમ પ્યોર ઊન આવશે. ફૂલ સાઈઝ. ફૂલ સાઈઝ ડબલ બેડની. ડબલ બેડની. આમાં 3 સાઈઝ આવે. ઓકે. મીડિયમ આવશે, આંટી મીડિયમ આવશે અને કિંગ સાઈઝ આવશે. કિંગ સાઈઝ. જે લોકોના ઘરમાં બેડ મોટા હોય એનો કિંગ સાઈઝ લઈ શકાય. એની શું પ્રાઇસ હશે આમ? આ 250 રૂપિયા. બરોબર. હોલસેલનો ભાવ છે 200 રૂપિયા. બરોબર. હોલસેલનો ભાવ 200 અને રિટેલનો ભાવ 250 રૂપિયા. અને આનો ભાવ શું? આ 300 રૂપિયા. એ 300 રૂપિયા અને હોલસેલનો હોલસેલમાં રિટેલમાં 350 રૂપિયા. ઓકે. રિટેલ ભાવ 350 છે, હોલસેલના 300 રૂપિયા. બરોબર. તો આ બોટલનું બતાવી દેજો. આ બોટલની શું કિંમત હશે? આ 2 લીટર આવશે. 2 લીટરની. 24 કલાક પાણી ઠંડુ રહેશે? 24 કલાક પાણી ઠંડુ. 2 લીટર આવશે. અંદર મટીરિયલ જુદું આવશે. અંદર મટીરિયલ જુદું છે. બારે અલગ છે. આમાં ઠંડુ વોટર ને કુલ બે આવશે. આ 24 કલાક ઠંડુ રહેશે પાણી. આનો શું કિંમત હશે? આ રિટેલ પ્રાઇસ આના 650 રૂપિયા 2 લીટર. 2 લીટરના. કોઈને ક્વોન્ટિટી લેવો હોય તો 550 લઈ આપીએ. એટલે ટૂંકમાં હોલસેલમાં જેટલું લઈએ એટલો લે એટલો લોકોને ફાયદો થશે. આ આની શું પ્રાઇસ હશે? વાઇન ગ્લાસ. જેને ડ્રિંક કરવાનો શોખ હોય એ લઈ શકે છે ઘર માટે. આની શું કિંમત હશે? આ 300 રૂપિયાના 6 નંગ. 300 રૂપિયાના 6 નંગ. એ ક્વોન્ટિટી લે પછી પેલું જ મળે. એટલે ગમે તે રીતે લે આનો ભાવ એક જ હશે 300 રૂપિયાના 6 નંગ. બરોબર. એમાં સાઈઝ મોટી અલગ અલગ ડિઝાઇન પ્રમાણે હશે ને? આ 450 રૂપિયાના 6 નંગ આવે. 450 રૂપિયાના 6 નંગ. મોટી એ પ્રમાણે પ્રાઇસ વધે. બરોબર. તો કોઈ બી ને ગાય જો ડ્રિંક કરવાનો શોખ હોય તો અલંગમાં આવીને અહીંયા શિવસાગર સેકન્ડ સેલ્ફમાં આવીને આ વાઇન ગ્લાસની પરચેસ કરી શકે છે. આ બધા ઓટોમેટિક ગ્લાસ આવશે. આ બધા પર પીસ ઉપર વજન ઉપર જોઈએ તો આપશું આપણે. વજન ઉપર બી આપો. વજન ઉપર આપશું. તો પીસ ઉપર બી આપો. તો સારું જ કહેવાય ને. વજન ઉપર શું ભાવ રહેશે? 360 રૂપિયા કિલો. 360 રૂપિયા કિલો વજન ઉપર. કિલો વજન. એક ગ્લાસનો 100 થી 150 ગ્રામ વજન થાય. એક ગ્લાસનો 100 થી 150 ગ્રામ. પર પીસ તમારે પડે 40-45 રૂપિયા પડે. 40-45 રૂપિયામાં પર પીસ પડે. તો આ બધી અલગ અલગ ડિઝાઇન છે ગ્લાસમાં. સસ્તા બી હશે. આની શું રેટ હશે? 150 રૂપિયાના 6 નંગ. આનો બી કિલોમાં લેવું હોય તો કિલોના ભાવે 260 રૂપિયા કિલો. આ બધા વાઇન ગ્લાસ તમે જોઈ શકો છો ગાઈસ. આ બધા વાઇન ગ્લાસ છે અલગ અલગ ડિઝાઇનમાં. જેને બી જે બી લેવા હોય લઈ શકે છે આઈને. ના નાની બોટલનું શું કિંમત હશે અંકલ? આ 500 રૂપિયા છે. આ 500 રૂપિયા. અને ડબલ ડેકર આવશે. ડબલ ડેકર. ડબલ ડેકર અંદર છે. અંદર બીજો આવશે. ઓકે. 24 કલાક. 24 કલાક ઠંડુ રહેવી. આની શું કિંમત હશે? 500 રૂપિયા. અને આની એ જ ભાવ છે. રેન્જ છે બધી. હા બી એ જ ભાવ. 500 વાળી છે બધી. યુએસએ ના શેમ્પુ આવશે. યુએસએ ના શેમ્પુ આનાથી શું ફરક પડે?
આ નેચર શેમ્પુ આવે, આનાથી વાળ ના કરે, અંદર આપણે જે ખોડા ન થાય, ડેન્ડ્રફ થતો હોય તો તકલીફ પડે. તો સારું થઈ જાય. આની શું કિંમત હશે આમ? 100 રૂપિયા. આની 100 રૂપિયા. 100 1 લીટરના 100 રૂપિયા. 1 લીટરના 100 રૂપિયા. હોલસેલ માં લઈએ તો? હોલસેલ માં લેવો તો 85 રૂપિયા. હોલસેલ માં લઈએ તો 85 રૂપિયા. 25 નંગની પેટી આવે. 25 નંગની પેટી લેવી પડશે હોલસેલ માં લેવું હોય તો. મિનિમમ 25 નંગની પેટી. ના થર્મોસ કેટલી નો શું પ્રાઇસ છે? આ 600 રૂપિયા છે, 2 લીટર આવશે. આ 600 રૂપિયામાં 2 લીટર વાળી. આ રિટેલ નો ભાવ. રિટેલ ભાવ. ના હોલસેલ નો ભાવ હોય તો 550 રૂપિયા. ક્વોન્ટિટી માં લઈએ તો 550 રૂપિયામાં પડશે. હોટ એન્ડ કુલ બંને. ઠંડુ બી રહી શકે ગરમ બી રહી શકે. બરાબર. ના બધા કોઈ બી શેમ્પુ લઈ શકીએ. આ બધા 100 રૂપિયા. પાવડર છે, પાવડર શેમ્પુ કોઈ બી ના તમે 100 રૂપિયા. આ 150 આ 100 આ 100 વાળું ના 150 વાળું. તો ગાઈસ આ પાવડર છે આ 150 રૂપિયામાં પડશે અને આ શેમ્પુ છે 100 રૂપિયામાં પડશે. જો તમે હોલસેલમાં લો તો તમને સસ્તું પડી જશે અને રિટેલમાં લો તો તમને થોડું મોંઘું પડશે, પણ વસ્તુ સારી આવશે. તો તમે વિઝિટ કરી શકો છો આમના શોરૂમ ઉપર. અને આ ગ્લાસ આપણે આમ રાખ્યો બરાબર છે, આનાથી નીચે મૂકી દો બરાબર. હા એક કે બધું એની સ્થિતિમાં આવી જશે. આ તો બહુ સરસ વસ્તુ છે. તમે એમ તમે એને કરશો ને એની સ્થિતિમાં આવી જશે. ઓટોમેટિક ઊભો થઈ જશે. આ તો ઓટોમેટિક ગ્લાસ છે. જેને વાઇન નો શોખ હોય એ માણસ આ વસ્તુ લઈ શકે છે, કેમ કે યુનિક વસ્તુ છે અને ગમે તેમ તમે ફેરવો એની જગ્યાએ સીધો ઉભો રહી જશે. જોઈ લો. 350 રૂપિયાના 6 નંગ. કિલોના ભાવે લેવા હોય તો એ કિલોમાં નથી મળે, એ ખાલી પીસ વાઇસ જ મળશે. ના નાની બોટલ છે. આ નાની બોટલ ની શું પ્રાઇસ છે? 200 રૂપિયા. ના હોલસેલ માં લેવી હોય તો કેટલા પડશે? એ ફિક્સ જ ભાવ 200 રૂપિયા. એમાં કઈ લેવાનું નથી, કમાવાનું એટલે વાંધો નહીં. આ શું બધા સ્પ્રે? બધા આઉટ ઓફ કન્ટ્રી ના. બરોબર. આની શું પ્રાઇસ હશે અંકલ? રિટેલ ભાવ છે આના 250 રૂપિયા. રિટેલ ભાવ 250 રૂપિયા. તો ફાયદો થઈ જશે. ક્વોન્ટિટી લઈએ તો ભાવમાં કરી આપશો. મસ્ત નો. બાકી ઇન્ડોનેશિયન. આની શું કિંમત? કોઈ રિફેક્ટ ક્યાં કરેલું બનાવેલું કોઈ વસ્તુ નહીં. બધી આઉટ ઓફ કન્ટ્રી નો. આ દુબઈ નો માલ આવશે. દુબઈ નો માલ જોવા લાયક છે. બધા સ્પ્રે મસ્ત છે. બનાવટ વસ્તુ નહીં કોઈ. બધાની સ્મેલ મસ્ત છે. ગાઈસ તમને અગર પરફ્યુમ નો શોખ હોય તો તમે અહીંયા આગળ અમને ત્યાં વિઝિટ કરી શકો છો. અને સ્પ્રે બી બહુ બધા છે. બહુ બધા એટલે તમે જોઈને થાકી જશો ને એટલા સ્પ્રે છે. આટલા બધા આ ટોટલી બધા સ્પ્રે જ છે. તમને ગમે તો તમે અહીંયા આવીને વિઝિટ કરો. સ્પ્રે નો શોખ હોય તો તમે હમણાં ત્યાં વિઝિટ કરો અને સ્પ્રે જોવો અને લઈ જાઓ. આ બધા સ્પ્રે બેસ્ટ છે. એમાં જે અમને દુબઈનો કીધો ને એ મોસ્ટ ઓફલી બહુ મસ્ત સ્પ્રે છે, કેમ કે પોતે હું યુઝ કરું છું. બરોબર. તો હવે આપણા અંકલ આ બોટલ નો શું પ્રાઇસ હશે? 300 રૂપિયાની બે. સ્પેશિયલ વાઇન માટેની. જેને બી વાઇન નો શોખ હોય યાર સ્પેશિયલ બોટલ લઈ શકે છે. આ બધો માલ જહાજ નો જ આવશે. ફ્રાન્સ ના સાબુ બતાવો તો. આમાં 4 નંગ આવે. ઓરિજિનલ સાબુ ઘરે વપરાય એવો વસ્તુ છે. આનો ફાયદો શું અંકલ? સ્કિન તમારી સારી રહે. સ્કિન ઉપર ઇફેક્ટ સારી આપે. કોઈ વસ્તુ તમને માની લો કોઈ તકલીફ હોય, ડાઘ પડી ગયેલા હોય, ખંજવાળ થઈ હોય કે ડાઘા પડી ગયા કે સ્કિન બ્લેક પડી ગઈ તો આ સાબુનો ઉપયોગ કરી શકાય. એનું પેકિંગ બી સરસ આવે છે. ઇમ્પોર્ટેડ વસ્તુ છે આ બધી. તમે જોઈ શકો છો ગાઈસ. આમાં સાબુ આવશે ઓરિજિનલ સાબુ કરતા ઇન્ડોનેશિયાનો સાબુ આવશે. પ્લાસ્ટિક વ્હાઇટ મતલબ સ્કિન માટે ને આપેલું જ છે પેલું. બરાબર. પ્લાસ્ટિક વ્હાઇટ. આ બધા ઇમ્પોર્ટેડ સાબુ છે ગાઈસ. આની શું કિંમત હશે અંકલ? 300 રૂપિયાના 12 નંગ આવશે. 300 રૂપિયાના 12 નંગ. હોલસેલમાં લઈએ તો? હોલસેલમાં 280. હોલસેલમાં 280 રૂપિયામાં. તો ગાઈસ જેને સ્કિનની પ્રોબ્લેમ રહેતી હોય એ લોકો અહીંયા આગળ આવીને આ ઇમ્પોર્ટેડ સાબુનો ઉપયોગ કરવા માટે લેવા માટે આવી શકે છે. અગર તમે જો અહીંયા આવશો અમારો વિડીયો બતાવીને આવશો તો તમને થોડુંક ડિસ્કાઉન્ટ બી આપી દેશે અંકલ. એન્ડ તમે હોલસેલમાં જેટલું વસ્તુ લેશો અહીંયાથી એટલો તમને ફાયદો થશે. તો અહીંયા આગળ તમે અલંગમાં આવો તો અહીંયા આગળ જરૂર વિઝિટ કરજો.
હવે અંકલ હું શું કહેતો હતો, આ બધા નાના નાના ક્લાસનું શું પ્રાઇસ હશે? આ બધા 200 રૂપિયાના 6 નંગ. આ 200 રૂપિયાના 6 નંગ. નાના કિલોના ભાવે લેવા હોય તો આ કિલા પર આ રીતનું પેકિંગ આવશે. આ રીતનું પેકિંગ આવશે અને 600 પીસનું પેકિંગ. 6 પીસના પેકિંગ. તમે ગાઈસ જોઈ શકો છો, આ રીતે 6 નંગના પીસ આવશે, એનું પેકિંગ આવશે. આ કેટલામાં પડશે આખું પેકિંગ? 200 રૂપિયા 6 પીસ. 200 રૂપિયાના 6 પીસ પડશે ગાઈસ. તો તમે અહીંયા આગળ આવો તો તમે આ વસ્તુ લઈ શકો છો. ના ઓશિંગાનો શું પ્રાઇસ હશે અંકલ? વોશેબલ 350 રૂપિયાના 2. ક્વોન્ટિટી લેવું હોય તો 300 લીધી થઈ શકે. ક્વોન્ટિટી લો તો 300 રૂપિયા. 2 નંગનો શું પ્રાઇસ? 300 રૂપિયા. 300 રૂપિયા. ના હોલસેલમાં લઈએ તો વધારે લઈએ તો? હોલસેલનો ભાવ છે 300 રૂપિયા. હોલસેલનો 350 રૂપિયા. ઓકે. તો ગાઈસ તમે જોઈ શકો છો, આ ઓશિંગુ એકદમ મસ્ત છે, જે આપણા ડીમાર્ટમાં ને ત્યાં આગળ 500 550 માં મળે છે. એ જ વસ્તુ અહીંયા આગળ તમને હોલસેલના ભાવમાં રિટેલમાં મળે છે. બરોબર, તમે જોઈ શકો છો, તમે વિઝિટ કરીને લઈ શકો છો. આ અંકલ આ બધા એક જ હશે? બધા એક જ છે. બરોબર. આ આ ચાદર છે, બેડશીટ છે. આ ડબલ ની આવશે કે કિંગ સાઈઝ આવશે? ફૂલ સાઈઝ આવે. આમાં કો ટાકો આવશે તમારો. ફૂલ સાઈઝ. ફૂલ સાઈઝ નું પ્યોર કોટન છે. આખો અમાર કાપડ તો સારું. બની જાય. કાપડમાં કઈ કેવું નહીં પડે. કોઈ વસ્તુ ગેરંટેબલ વસ્તુ. ગેરંટેબલ વસ્તુ. આને કદાચ ધોઈએ બોઈએ તો ચડી જાય, કઈ પ્રોબ્લેમ નહીં. કોઈ બી વસ્તુ, કોઈ બી ચાદર લો તમે. તમે જોઈ શકો છો, અહીંયા બહુ બધી ડિઝાઇન છે ગાઈસ. દેખો, આ બધી કિંગ સાઈઝ જ આવવાની. આની શું કિંમત હશે આમ? 250 રૂપિયા ક્વોન્ટિટી. હોલસેલ ભાવ 250 રૂપિયા. રિટેલ ભાવ 350 રૂપિયા. ના સનિયા હશે, પગ લૂસવાના. પગ લૂસવાની. આની શું કિંમત હશે? 400 રૂપિયા કિલો. 400 રૂપિયા કિલો. પ્રીમિયમ માલ. હા, એ તો દેખાય જ છે. એક પણ પીસ રિજેક્ટ નહીં આવે કોઈ વસ્તુ. બધી પ્રીમિયમ વસ્તુ. આમાં સસ્તા બી છે. જો 300 રૂપિયા કિલો છે. 250 રૂપિયા કિલો છે. 150 રૂપિયા કિલો છે. એ મટીરિયલ પર ડિપેન્ડ કરે. મટીરિયલ ઉપર. તો ગાઈસ તમે અહીંયા પગ લૂસણિયા જોઈ શકો છો, અલગ અલગ મટીરિયલના છે. કોઈક 300 રૂપિયાના, કોઈક 250 રૂપિયાના, કોઈક 150 રૂપિયાના કિલો છે. તો હવે તમારા ઉપર જાય, તમારે કઈ રીતે લેવાનું, શું કરવું, એ તમે અહીંયા આગળ આવીને વિઝિટ કરી શકો છો. અંકલ આ શું છે? બ્લેન્કેટ છે. આ બ્લેન્કેટ. આ આગળ આપણે જોયા એરિયા બ્લેન્કેટ કિંગ સાઈઝ. આની શું કિંમત કીધી છે? 400 રૂપિયા હોલસેલ ભાવ. 400 રૂપિયા હોલસેલ ભાવ અને રિટેલ ભાવ 550. રિટેલ ભાવ 550 રૂપિયા. તો ગાઈસ જેને બી આ બ્લેન્કેટ ને એનું શોપ હોય, એ અહીંયા આગળથી હોલસેલના ભાવે લઈ જઈને રિટેલમાં વેચી શકે છે. કેમ કે હોલસેલના ભાવમાં બી આ લોકો સરસ વસ્તુ આપે છે. કેમ કે આ બ્લેન્કેટ આપણા એરિયામાં જોવા નથી મળતો. તો તમે અહીંયા આગળ વિઝિટ કરો અને ચેક કરો ને આ વસ્તુ તમે લઈ શકો છો. કે તમારી દુકાન હોય કે શોપ હોય કે તમે કઈ ઘરે બેઠા વેપાર કરતા હોય, તો આ વસ્તુ ઘરે વેચવા લાયક છે. બરોબર. તો આગળના અંકલ આ બી એ જ ભાવ હશે? આ ભાવ છે. આપણે 900 રૂપિયા નંગ પડશે. કિંગ સાઈઝ 900 રૂપિયા એક નંગ કિંગ સાઈઝ. એ રિટેલ જ છે ભાઈ. એ રિટેલ ભાવ. આમાં બી રિટેલમાં ભાવ થઈ જાય છે. એવું નહીં. આમાં બી ભાવ કરી આલશો. આમાં બી ભાવ કરી આલશે ગાઈસ. તો જેને બી લેવા હોય આવી શકે છે વિઝિટ માટે. હોલસેલ લેવું પડે એવું નહીં. રિટેલમાં ફાયદો કરી આપશો. રિટેલમાં બી ફાયદો કરી આપશો ને? પક્કો ને? તમારો વિડીયો જોઈને આવશે એ બધાને ફાયદો કરી ચોક્કસ. તો ગાઈસ અમારો વિડીયો જોઈને આવજો અને અહીંયા આવીને બતાવજો, તો તમને ભાવમાં બી પ્લસ માઇનસ કરી આપશે. પ્લસ તો નહીં જ રાખે, પણ માઇનસ જરૂર કરી આપશે. આ બી પગ લૂસણિયા છે, અલગ અલગ પ્રાઇસના અને અલગ અલગ ભાવના. આ શું છે અંકલ? આ ટુવાલ છે. ટુવાલ ફૂલ સાઈઝ નો. 3D ટુવાલ. ઓહો મસ્ત. આનું શું પ્રાઇસ હશે અંકલ? 200 રૂપિયા નંગ પડશે. 200 રૂપિયા નંગ. 200 રૂપિયા ના હોલસેલમાં લઈએ તો વધારે નંગ લઈએ તો 180. 180 રૂપિયા. આ બધા ટુવાલ જ છે. એ બધા ટુવાલ જ છે. આ બધાનો ભાવ એક જ. કોઈ બી લો. મટીરિયલ તો મસ્ત નો. મટીરિયલ એક નંબર આવશે. કઈ કેવું નહીં પડે નહીં મટીરિયલમાં. ફરિયાદ આવશે જ નહીં. કોઈ વસ્તુ કસ્ટમરને ફરિયાદ નહીં. માલ જ રાખતા. આ ટુવાલ હશે કે અંકલ બ્લેન્કેટ? આ બ્લેન્કેટ છે ફૂલ સાઈઝમાં. હા કિંગ સાઈઝ. હા ડબલ નો. બરોબર. તો ગાઈસ તમે જોઈ શકો છો, કિંગ સાઈઝ કહેવાનો પણ કિંગ સાઈઝ કરતા બી મોટો છે. આટલો તો કોઈ નહીં હોય. કિંગ સાઈઝ કરતા બી મોટો દેખાય. ખાલી 250 રૂપિયા. ઓહો બહુ સસ્તું અંકલ.
કેમ આટલું સસ્તું આપો? ક્વોન્ટિટી આવે ને, આપણે બધું બહારથી ક્વોન્ટિટી માલ આવે છે. પોસાય ખરું તમને? પોસાય નહીં. આપણે કસ્ટમરને ફાયદો, ખાઈ આપણો ફાયદો છે ને. અમારે બરાબર. હોલસેલ આપતા હોય પ્રમાણે કસ્ટમરને પછી ફાયદો કરી દેવો પડે. આ બધા આગળ આસનિયાત છે, પગને એ બધું. આ બધું શું છે અંકલ? કપડા? બધા કપડા છે બહારના. આઉટ ઓફ કન્ટ્રી ના આઉટ ઓફ કન્ટ્રી ના તો બધા નાના છોકરાઓના કપડા. આઉટ ઓફ કન્ટ્રી ના નાના છોકરાઓના કપડા છે. અગર જો તમે કોઈને આપવા માટે લેતા હોય, કોઈ ગરીબ માણસને, તો તમે અહીંયાથી લઈ શકો છો એ લોકોને આપવા માટે. જેના ભાઈ કપડા બી ના હોય એ લોકોને આપવા માટે તમે લઈ શકો છો. ઓરિજિનલ સીપના પિલો આવશે, આ બધા પિલો પીલો સીપના પીલો. અમેરિકન વસ્તુ છે. અમેરિકન વસ્તુ છે. આજ જીવનની ગેરંટી બેસે માલ પાછો લઈ લે. ગાઈસ તમે જોઈ શકો છો કે આ કેટલું સોફ્ટ છે. જૈસલમેરનો માલ છે. ઓરિજિનલ વસ્તુ અમેરિકા, યુએસએ ની. આપણે જે નેમી ફોર્મ મળે છે ને, બજારમાં જે મળે છે ને, હા, એની કરતા સસ્તો નેમી છે. આની શું પ્રાઇસ અંકલ? આપણે 650 રૂપિયા નંગ પડશે. 650